નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાથી। ઝાલા પાદેડી ગામે આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઝાલા પાદેડી ગામે આજરોજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ હાથ ધરવામાં આવ્યો। ઝાલા પાદેડી ગામે વિવિધ વિસ્તારોમાં અને વરસાદી પાણીનો સંગ્રહ થતો હોય અને જે જગ્યા પર પૂરા પડે તે જગ્યા પર દવાનો છંટકાવ હાથ ધરવામાં આવ્યો હતો। જ્યારે આરોગ્ય વિભાગના કર્મચારી યુશુનભાઈ પોરા મારવાની જંતુનાશક દવાનો છંટકાવ કરી અને ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જ્યારે ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગોનો ફેલાવો ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને પાણીજન્ય રોગોથી બચવા શું કરવું તેના વિશે પણ સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સ્વરૂપ ખાટ સાથે આશા ગુજરાતી ન્યૂઝ મહીસાગર। નમસ્કાર, મારું નામ છે યુનુસભાઈ। હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસણમાં આયુષ્યમાન આરોગ્ય હેલ્થ મંદિર રાણજીની પાદેરી ખાતે એઝ એ MPHW તરીકે ફરજ નિભાવું છું। આજ રોજ મેં મારા વિસ્તારમાં પોરાનાશક કામગીરી કરેલ છે। હાલ મારી પાસે ટેમીફોર્સ છે, જે 10 લીટર પાણીમાં 2.5 ml ટેમીફોર્સ નાખીને તેનું દ્રાવણ બનાવવાનું હોય છે। 1 લીટરમાં 0.25 ટેમીફોર્સનું નાખીને દ્રાવણ બનાવવાનું હોય છે અને આ દ્રાવણ માત્ર 24 કલાક ચાલે છે અને આ દ્રાવણથી પોરા મચ્છરના ઈંડામાંથી જે પોરા બને છે તેને જ અસર કરે છે અને પૂપાને કેરોસીન યા તો ઓઇલ નાખવાનું હોય છે। હાલ અંદર કોઈ પણ પોરા જોવાયો નથી। દર અઠવાડિયે ટેમીફોર્સ નાખવાનું હોય છે, જેથી એક મચ્છર 150 ઈંડા મૂકે છે। ઈંડામાંથી પોરા બને છે